નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા તાલુકામાં ભારે વરસાદને કારણે રોપા ગામ સંપર્ક વિહોણું બન્યું। રસ્તા ઉપર છાતીસમાં પાણી ભરાયા। હવામાન વિભાગની આગાહી અનુસાર વાઘોડિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં તેમજ અનેક ગામોમાં વરસાદના પાણી ઘૂંટણસમાં, કેડસમાં ક્યાં તો છાતીસમાં પાણી ભરાયા હતા। તળાવો ઓવરફ્લો થયા હતા। જ્યારે વાઘોડિયા તાલુકાના રોપા ગામે રસ્તા ઉપર તેમજ ઘરોમાં છાતીસમાં પાણી ભરાયા। રોપા ગામ સંપર્ક વિહોણું બન્યું। ગામમાં અનેક પરિવારોના ઘરોમાં ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે તેમજ ઇલેક્ટ્રિક, ફર્નિચર અને નુકસાન થવા પામ્યું છે। લોકો પોતાનો જીવ બચાવી ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર થયા હતા। જ્યારે પશુપાલકોએ પોતાના પશુઓનો જીવ બચાવવા ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા। ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે ગણપતિના 8મા દિવસે લોકો ગણપતિની મૂર્તિનું વિસર્જન માટે જતા તમે દ્રશ્યોમાં જોયા છે કે છાતીસમાં પાણીમાં ગણપતિની મૂર્તિને વિસર્જન માટે જવા મજબૂર બન્યા છે। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા રોપા ગામના રહીશો માટે જરૂરી ચીજવસ્તુઓ તેમજ ફૂડ પેકેજનું વિતરણ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।